કબજિયાતની તકલીફને વધારી દેશે 7 આદતો. આજે જ છોડી દેજો, નહીતર વધી જશે મુશ્કેલી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. શું તમને સવારે પેટ સંપૂર્ણપણે સાફ નથી થતું? શું ટોયલેટમાં લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે? શું કેટલાય દિવસો સુધી કબજિયાત રહે છે? પેટ ભારે લાગે છે, ગેસ થાય છે, અથવા વારંવાર એવું અનુભવાય છે કે પેટ પૂરેપૂરું સાફ નથી થયું? જો આવી તકલીફ હોય તો વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, કારણ કે ઘણીવાર કબજિયાતનું કારણ કોઈ મોટી બીમારી નહીં, પણ આપણી રોજિંદી કેટલીક ખોટી આદતો હોય છે. એમને સમયસર સુધારી લેવામાં આવે તો ઘણા લોકોમાં કબજિયાતની સમસ્યા ઓછી કરવામાં મદદ મળી શકે છે. મિત્રો, લાંબા સમય સુધી રહેતી કબજિયાતથી રસમસા, બવાસીર, મળદ્વારમાં દુખાવો કે ફિશર જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તેથી તેને વારંવાર નજરઅંદાજ કરવી યોગ્ય નથી. આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એવી 7 આદતો વિશે જે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે. સાથે જ જાણીશું કે આ આદતોને કેવી રીતે બદલવી જેથી પાચન સુધારવામાં મદદ મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, પૂરતું પાણી ન પીવું. કબજિયાતનું એક સામાન્ય કારણ આખો દિવસ પૂરતું પાણી ન પીવું હોઈ શકે છે. જ્યારે શરીરમાં પાણીની કમી થાય છે ત્યારે મોટું આંતરડું મળમાંથી વધુ પાણી શોષી લે છે. આનાથી મળ કઠણ થઈ શકે છે અને તેને બહાર કાઢવું મુશ્કેલ બની જાય છે. ઘણા લોકો વિચારે છે કે તેમને તરસ નથી લાગતી, તેથી પાણી પીવાની જરૂર પણ ઓછી છે. પરંતુ ખાસ કરીને ગરમી, કસરત કે વધુ પરસેવો થવા પર શરીરની પાણીની જરૂરિયાત વધી શકે છે. સવારે ઉઠ્યા પછી 1 કે 2 ગ્લાસ પાણી પીવું કેટલાક લોકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આખો દિવસ નિયમિત અંતરાલે પાણી પીવાની આદત પણ લાભદાયી થઈ શકે છે. જોકે જે લોકોને કિડની, હૃદય કે અન્ય બીમારીના કારણે પ્રવાહી મર્યાદિત રાખવાની સલાહ આપવામાં આવી હોય, તેઓ પોતાના ડૉક્ટરના નિર્દેશોનું પાલન કરવું જોઈએ. નંબર 2, ફાઇબરની કમીવાળો ખોરાક. આજકાલ ઘણા લોકો એવો ખોરાક વધુ ખાય છે જેમાં ફાઇબર ઓછું હોય છે, જેમ કે મેંદામાંથી બનેલી વસ્તુઓ, અત્યંત પ્રોસેસ્ડ સ્નેક્સ, ફાસ્ટ ફૂડ અને મીઠા પીણા. ફાઇબર મળને નરમ બનાવવામાં મદદ કરે છે, જેથી તેને સરળતાથી બહાર કાઢવામાં સહાયતા મળે છે. જો તમારા ખોરાકમાં ફળ, શાકભાજી, આખા અનાજ, દાળ અને સલાડ ઓછું હોય તો કબજિયાતની શક્યતા વધી શકે છે. તમારા રોજના ખોરાકમાં ધીમે ધીમે ફાઇબર વધારવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે મોસમી ફળો સામેલ કરો, લીલા શાકભાજી ખાઓ, દાળ અને આખા અનાજ લો. યોગ્ય હોય તો સલાડને પણ ભોજનનો ભાગ બનાવો. ધ્યાન રાખો કે ફાઇબર વધારવાની સાથે પૂરતું પાણી પીવું પણ જરૂરી છે. માત્ર ફાઇબર વધારીને પાણી ઓછું પીવાથી કેટલાક લોકોમાં કબજિયાત વધી શકે છે. નંબર 3, શૌચની ઈચ્છાને વારંવાર રોકવી. શું તમે પણ સવારે જલ્દી ઓફિસ જવાના કારણે કે બહાર હોવાના લીધે શૌચની ઈચ્છાને ટાળી દો છો? જો હા, તો આ આદત કબજિયાતની સમસ્યાને વધારી શકે છે. જ્યારે શરીર શૌચનો સંકેત આપે છે અને આપણે તેને વારંવાર રોકીએ છીએ, તો સમય જતાં આ કુદરતી રિફ્લેક્સ નબળો પડી શકે છે. આનાથી મળ મોટા આંતરડામાં વધુ સમય સુધી રોકાયેલો રહે છે અને તેમાંથી વધુ પાણી શોષાઈ જાય છે. પરિણામે મળ કઠણ થઈ શકે છે અને તેને બહાર કાઢવામાં મુશ્કેલી થઈ શકે છે. રોજ એક નક્કી સમય પર શૌચે જવાનો પ્રયાસ કરો. ખાસ કરીને સવારે શૌચની ઈચ્છા થાય ત્યારે તેને અનાવશ્યક રીતે ન ટાળો. ઉતાવળમાં ન રહો અને શરીરને પૂરતો સમય આપો. જો ઘણા દિવસો સુધી શૌચ ન થાય અથવા તીવ્ર દુખાવો, લોહી પડવું કે સતત તકલીફ હોય તો ડૉક્ટરને જરૂર મળો. નંબર 4, આખો દિવસ બેસી રહેવું અને શારીરિક પ્રવૃત્તિની કમી. આજકાલની જીવનશૈલીમાં ઘણા લોકો કલાકો સુધી ખુરશી પર બેસી રહે છે. ઓછી શારીરિક પ્રવૃત્તિ પણ કબજિયાતનું એક કારણ બની શકે છે. ચાલવું, ફરવું શરીરની સામાન્ય કાર્યપ્રણાલીને સક્રિય રાખવામાં મદદ કરે છે. ઘણા લોકોમાં નિયમિત શારીરિક પ્રવૃત્તિથી આંતરડાની ગતિ સુધરેલી રહે છે. જો તમારું કામ બેસીને કરવાનું હોય તો દર 45થી 60 મિનિટે 5 મિનિટ માટે ઊભા થઈને ચાલો. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ ઝડપે ચાલવાનો પ્રયાસ કરો, જો તમારું સ્વાસ્થ્ય તેની પરવાનગી આપે. હળવી સ્ટ્રેચિંગ અથવા ડૉક્ટરની સલાહ મુજબ વ્યાયામ પણ લાભદાયી હોઈ શકે છે. જો તમને ઘૂંટણ, કમર કે હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો નવો વ્યાયામ શરૂ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેજો. નંબર 5, ખૂબ વધારે જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવું.
આજકાલ પિઝા, બર્ગર, સમોસા, કચોરી, નમકીન, ચિપ્સ, બિસ્કિટ અને પેકેટવાળા સ્નેક્સ ઘણા લોકોની દિનચર્યાનો હિસ્સો બની ગયા છે. પરંતુ આ ખાદ્ય પદાર્થોમાં ફાઇબર ઓછું અને મીઠું, ખાંડ કે અસ્વસ્થ ચરબી વધુ હોઈ શકે છે. જ્યારે ભોજનમાં સતત જંક ફૂડનું પ્રમાણ વધી જાય છે અને ફળ, શાકભાજી, દાળ તથા આખા અનાજ ઓછા થઈ જાય છે, ત્યારે કબજિયાતની સમસ્યા વધી શકે છે. અઠવાડિયામાં મોટાભાગના સમયે ઘરનો તાજો અને સંતુલિત ખોરાક ખાવો. થાળીમાં દાળ, લીલા શાકભાજી, આખા અનાજ અને સલાડ સામેલ કરો. પેકેટવાળા સ્નેક્સ અને તળેલી વસ્તુઓનું સેવન બંધ કરો અથવા મર્યાદિત કરો. નંબર 6. તણાવ લેવો અને પૂરતી ઊંઘ ન લેવી. ઘણા લોકો એ નથી જાણતા કે માનસિક તણાવ અને ખરાબ ઊંઘની અસર પાચન તંત્ર પર પણ પડી શકે છે. જ્યારે તમે સતત તણાવમાં રહો છો અથવા રોજ પૂરતી ઊંઘ નથી લેતા, તો કેટલાક લોકોમાં પાચન સંબંધિત સમસ્યાઓ થાય છે, જેમાં કબજિયાત મુખ્ય છે. જેથી રોજ લગભગ 7થી 8 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો. જરૂરિયાત વ્યક્તિ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. ઊંઘવાનો અને ઉઠવાનો સમય નિયમિત રાખો. હળવું વોકિંગ, ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કે આરામદાયક પ્રવૃત્તિ તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. જો તણાવ લાંબા સમય સુધી જળવાઈ રહે અથવા તમારા દૈનિક જીવનને પ્રભાવિત કરી રહ્યો હોય, તો કોઈ યોગ્ય સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. આદત નંબર 7. ડૉક્ટરની સલાહ વગર વારંવાર કબજિયાતની દવા લેવી. મિત્રો, કેટલાક લોકો કબજિયાત થતાં જ વારંવાર જુલાબની દવાઓનો ઉપયોગ કરવા લાગે છે. ક્યારેક ડૉક્ટરની સલાહ મુજબ આ દવાઓની જરૂરિયાત ઓછી હોય છે, પરંતુ એમને લાંબા સમય સુધી પોતાની જાતે લેતા રહેવું યોગ્ય નથી. જો કબજિયાત વારંવાર થઈ રહી હોય, તો માત્ર દવા લેવાને બદલે તેનું કારણ જાણવું જરૂરી છે. ઘણીવાર આના પાછળ થાઇરોઇડની સમસ્યા, કેટલીક દવાઓની અસર, પાચન સંબંધિત રોગ કે અન્ય તબીબી કારણો હોઈ શકે છે. મળમાં લોહી દેખાય, તીવ્ર પેટમાં દુખાવો થાય, કારણ વગર વજન ઓછું થવા લાગે, સતત ઉલટી થાય કે પેટ ખૂબ વધારે ફૂલવા લાગે. આ લક્ષણોને નજરઅંદાજ ન કરવા જોઈએ. આવું થાય તો તાત્કાલિક ડૉક્ટરને મળવું જોઈએ. ચાલો મિત્રો, હવે આગળ જાણીએ કબજિયાતથી બચવાના સરળ ઉપાયો. નંબર 1. આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. જો ડૉક્ટરે પ્રવાહી મર્યાદિત કરવાનું ન કહ્યું હોય તો. નંબર 2. ભોજનમાં ફળ, શાકભાજી, દાળ અને આખા અનાજ સામેલ કરો. નંબર 3. રોજ ઓછામાં ઓછું 30 મિનિટ શારીરિક પ્રવૃત્તિ કે ઝડપે ચાલવાનો પ્રયાસ કરો. નંબર 4. શૌચ માટે રોજ એક નિયમિત સમય બનાવો અને ઈચ્છાને ન રોકો. નંબર 5. જંક ફૂડ અને અત્યંત તળેલા, શેકેલા ખોરાકનું સેવન મર્યાદિત રાખો. નંબર 6. પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરો. વિના સલાહે લાંબા સમય સુધી કબજિયાતની દવા લેવાથી બચો. મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા પરિવાર સાથે તથા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.